કોડમાં પ્રોબ્લેમ આવે છે. આ જુઓ કોડમાં 3 બટન છે. હોમ સર્વિસ કોન્ફિગ मतलब મોકલો આપણે કોમ્પ્યુટેશન પર વાંધો નહીં. એટલે મેં કર્યું એરર આવે છે એ જો ના યાર વિન્ડોના પાન કરે 10 મિનિટ હોમ સર્વિસ કોન્ટેક્ટ. ઓકે, હવે શું કરવાનું છે? એક ઇમેજ ટેગ લેવાનો છે આની નીચે. એ ઇમેજની અંદર જે બાય ડિફોલ્ટ વાળું ઇમેજ છે જે હોમ પેજની અંદર નાખવાનો છે મારે, એને લખી દઉં છું. અને સ્ક્રિપ્ટની અંદર ફંક્શન આની અંદર હું ક્લિક વાળું ફંક્શન આપીશ. એની અંદર લખીશ ઓન ક્લિક મારું સર્વિસ. હવે હું ફંક્શન ડિક્લેર કરું છું. ફંક્શન સર્વિસ. એ સર્વિસની અંદર મારે શું કરવાનું? ડોક્યુમેન્ટ આનું જે છે ને ઇમેજમાં ડોટ ક્વેરી સિલેક્ટર img એનું મારે શું ચેન્જ કરવાનું છે? સોર્સ. તમે ટેસ્ટ સર્વિસ કરો છો સર? ઓકે, સર્વિસ આપણે ટેસ્ટ કરશું. તો સોર્સને ચેન્જ કરવું તો શું થવું જોઈએ? ઇમેજ ચેન્જ થવું જોઈએ. હવે ઇમેજ ચેન્જ કરવા માટે હું ડાયરેક્ટ નથી લખી શકતો, સજેશન નહીં આવે, એટલે આમાંથી કોપી પૂછું છું. ડોટ સ્લેશ કરીને એક ઇમેજ લઈ રહ્યો છું. આવી ઇમેજ લખી દઉં છું. ઓકે, અને એ પછી બાય ડિફોલ્ટ કરી દઈશ. ને એક બીજું ફંક્શન લઈશ આના માટે, કોન્ટેક્ટ માટે. એની અંદર ફરી ઓન ક્લિક લખીશ, કેમ કે આની અંદર બી ક્લિક કરવાનું છે. ઓન ક્લિક કોન્ટેક્ટ કોઈ બી નામ આપી શકો છો. અને બીજો એક ફંક્શન લઈશ સેમ, અને આ ફંક્શનની બહાર. ઓકે, અહીં લખીશું કોન્ટેક્ટ. કોન્ટેક્ટ લખ્યા પછી અહીં મારે શું કરવાનું છે? બીજો ઇમેજ નાખવાનો છે. તો બીજો ઇમેજ માટે બીજો ઇમેજ લઈ લઉં છું. આ લીધું. અમે નાખી દીધું. ઓકે, અને અહીં મારું બાય ડિફોલ્ટ ઇમેજ જે હતું એ આવ્યું. ઓકે, 3 ઇમેજ થઈ ગયા. પાછું હોમની અંદર મારે ઓન ક્લિક કરવું પડશે, કેમ કે આની ઉપર આવ્યો સપોઝ હું આની ઉપર મેં ક્લિક કરી નાખ્યું, આની ઉપર મેં ક્લિક કર્યું એટલે કોન્ટેક્ટ થઈ ગયું. આની ઉપર બી ક્લિક કરવું પડશે ને પાછું લાવવા માટે. તો આની અંદર બી શું આવશે? ઓન ક્લિક આવશે ને. ઓન ક્લિક હોમ કરીને આપી દઉં. બીજો ફંક્શન ડિક્લેર કરું છું. આની અંદર લખીશ હોમ. આ હોમ લખ્યા પછી જે મારું આ ઇમેજ હતું ને બાય ડિફોલ્ટ, એ મારે લાવવાનું છે જ્યારે હોમ પર ક્લિક કરું ત્યારે. તો આ ઇમેજને હું અહીં પેસ્ટ કરી દઈશ પાછું. એટલે સર્વિસને ક્લિક કરું તો આ ઇમેજ, કોન્ટેક્ટને ક્લિક કરું તો આ ઇમેજ, અને હોમને ક્લિક કરું તો આ ઇમેજ મારો બાય ડિફોલ્ટ આવી જશે. કંટ્રોલ એસ કરીને હું સેવ કરું છું, અને રન કરવા માટે રન. ચલો રન ના કરવું હોય તો પેલી ફાઇલમાં સેવ છે એટલે નહીં કરી શકતા. આવું કંઈક બન્યું. આ ડિસ્પ્લે પ્લેસને જે તમને આપી દેશો. તો સર્વિસને ક્લિક કરો એટલે બીજો ઇમેજ, કોન્ટેક્ટને ક્લિક કરો બીજો, પાછું હોમને કરી દઉં તો હોમ થઈ ગયું. સેમ પ્રોસેસ છે. ખબર પડી? તો કોડ મોકલું છું.
જો આ હોય અહીં જો ટાઈમ થઈ ગયો છે જલ્દી અરે જુઓ આ 5 બટન છે 5 બટનમાં પહેલા તો તમે બધા ઇમેજ નાખી દેવાના જેટલા બી છે એટલું કોફી વાળા છે કોલ્ડ ડ્રિંક વાળા છે ફાસ્ટ ફૂડ વાળા છે ટી વાળા છે બધા ઇમેજ એકવાર નાખી દેવાના આ રીતે કાર્ડ કરીને આના માટે તમે શું બનાવશો એક ગ્રીડ બનાવશો શું બનાવશો ગ્રીડ ખબર છે ને તો બધા જે ઇમેજ આવશે સપોઝ કોફીના અત્યારે આટલા દેખાય છે કોલ્ડ ડ્રિંકના જ્યારે આવશે ને તો આના નીચે દેખાશે આ કોફી વાળા નીચે આ રીતે એના માટે ગ્રીડ આવશે કોઈ વગર ગ્રીડ કામ થાય છે હે વગર ગ્રીડ કામ થશે ને આપણે ડિસ્પ્લે ફ્લેક્સ સેન્ટર ગેપ થઈ ગયું ચારે જ ઇમેજ દેખાશે ને આની અંદર તો એ બધા ફ્લેક્સ ફ્લેક્સ સેન્ટર આપી હા ફ્લેક્સ સેન્ટર ને ગેપ થઈ ગયું ફ્લેક્સ ફ્લો આપી ના ફ્લેક્સ પર શું થઈ કશું નહીં ફ્લેક્સ આપ્યું હા આગળ ખબર પડી હા હવે તમારા પાસે ટોટલ ઇમેજ કેટલા હતા 4 એટલે 12 થાય તો 12 ઇમેજ ને કઈ રીતે દેખાવું તો બધાને 100 આપી દો એક આઈડી નહીં આપી શકતા આઈડી યુનિક આપવી પડશે ક્લાસ આપી દો જે સેમ હોય જો અહીં ક્લાસ કેવી રીતના આપવાનું આને ક્લાસ આપો કોફી આને બી ક્લાસ આપો કોફી આને બી ક્લાસ આપો કોફી આને બી ક્લાસ આપો કોફી એટલે કોપી ક્લાસ એટલે ખબર નથી ક્લાસ આ મેઇન ફાઇલ છે કોપી નામ બરાબર એમાં બધા કોફી કોલ્ડ ડ્રિંક છે આ બધા એક એક હોય આપે હવે જો હવે આ ઇમેજ ની કોપી છે કોફી ઇમેજ કોલ્ડ ડ્રિંક ફાસ્ટ ફૂડ ટી ક્લાસ આપે ને તમે કોફી ઇમેજ હા હવે આને નીચે લઈ જાઓ સ્ક્રિપ્ટની અંદર શું કર્યું છે સ્ક્રિપ્ટમાં આવું કર્યું છે ફંક્શન કોફી ક્વેરી સિલેક્ટર ઓલ આવે ત્યારે બધી ઇમેજ હોય ને એક કરતા વધારે ઇમેજ હોય તો ક્વેરી સિલેક્ટર ઓલ લખવાનું કોલ ઓલ હવે ડિસ્પ્લે લોક કરી નાખો પહેલા ડન કરવી પડશે જ્યારે ક્લિક કરું તો આટલી ઇમેજ ડિસ્પ્લે લોક થઈ જશે આને કોલ કરવાનું છે કોફી ઇમેજ ચેન્જ બરાબર શું કરો છો આને જ કોલ કરશું ને આપણે આખા આને કોફી ઇમેજ નહીં કરવાનું છે બસ થઈ ગયું કોફી ઇમેજ ચેન્જ આખાને કોલ કરશું આપણે ડિસ્પ્લે બંધ કરી નાખ્યો બંધ તો ડિસ્પ્લે ટેક્સચર પ્રોપર્ટી હશે બંધ નાખ્યો આ એક ડીમાં બધું દીધું છે ઇમેજ ના બધા અલગ અલગ ઇમેજ છે અલગ અલગ ડીલમાં છે તો એક ડીલ તમે ડિસ્પ્લે બંધ કરી શકો છો હા બીજું શું પ્રોબ્લેમ ક્વેરી સિલેક્ટર આવે ક્વેરી સિલેક્ટર ઓર ના આવે ઓકે ડોટ SRC પણ સોર્સ થી કઈ થી આવે સ્ટાઇલ ડિસ્પ્લે બંધ કરો છો સાચી વસ્તુ ચેન્જ કરો સ્ટાઇલ ડોટ ડિસ્પ્લે ડોટ ડિસ્પ્લે ડોટ સ્ટાઇલ છે ડિસ્પ્લે ડોટ સ્ટાઇલ ને સ્ટાઇલ પહેલા આવે સ્ટાઇલમાં ડિસ્પ્લે આવે ડિસ્પ્લે સ્ટાઇલ આવે નહીં क्या स्टाइल डिस्प्ले डॉट ઇઝ ઇક્વલ ટુ ब्लॉक પહેલા રન કર્યું છે मैंने कर दिया કરો બરોબર છે ને एक सेकंड लगे हमारा मटेरियल મારા માટે નથી કરવું किसके कर रहा हूँ सर મારી યુઝિંગ સમથિંગ I am not I display ખોટું છે okay हाँ कर दिया जो જલ્દી મારા કામ છે वेरी गुड હવે બીજું કામ છે इस काम से ज़्यादातर क्या हो सकता है चेंज फोल्डर
ત્રણ બ્લોક રહે છે ઓફ કરવાનો બંધ કરવાનો. હા સોરી બંધ કરાવી સેવ થોડું દેખાય છે સેમ જ છે પહેલા ચલો આટલું બનાવી દઉં. બન્યું છે આ છે આટલા ઇમેજ. ઓકે થઈ ગયા. નહીં થાય એટલે ટ્રાય કરો પોતે જોવા. ઇન્સ્પેક્ટ કરીને ચેક કરશો ને જુઓ. ઇન્સ્પેક્ટ કર્યું. હવે આ જે પાર્ટ છે આવેલો છે દેખાય છે આખો. આને ક્લિક કરો. ઓકે આનું પેડિંગ આપી છે 100 દેખાય છે. પછી શું આપ્યું છે? આ કન્ટેનર છે, આ પેડિંગ છે આખું. આ કન્ટેનર છે. કન્ટેનરને ક્લિક કરો. પછી કન્ટેનરની અંદર શું છે જુઓ. બધા બટન છે જુઓ અહીં જોવાનું. આ બધું બટન છે બધા. ઓકે બટનને ડિસ્પ્લે ફ્લેક્સ આપ્યું છે. જસ્ટિફાઈ કન્ટેન્ટ સેન્ટર, અલાઇન આઇટમ સેન્ટર ને ગેમ ને માર્જિન. ઓકે તો બટનની અંદર અગર લઈ લઉં છું તો જો ઓન ક્લિક આપ્યું છે. કોફી, ડ્રિંક, ફાસ્ટ ફૂડ, ટી, ઓલ બધું આપ્યું છે ને દેખાય છે. હવે આ છે ઇમેજ કન્ટેનર. ઇમેજ કન્ટેનરની અંદર બેઝિકલી શું છે તો કેટલા ઇમેજ છે જુઓ. અહીં ક્લાસ કેટલા એ જ સમજુ છું મેં આઈડી આપી છે બોક્સ 1. બધાને જો અલગ અલગ આઈડી આપી દેખાય છે. સમજી મને પણ આવડી આઈડી આપી છે બધી અલગ અલગ છે. જેટલી બી ઇમેજ છે ને બધા ડીવની અલગ અલગ છે. આ ડીવ છે, આ ડીવ છે. તો આઈડી વડે ડિસ્પ્લે બ્લોક ને ડિસ્પ્લે નન કરવાનું છે. કરવડી કરી બેસે કરું